નવરાત્રી એ 9 દિવસનો મા અંબાનો પાવન પર્વ છે, પરંતુ આ 9 દિવસમાં પણ જો ડખા ન થાય નવરાત્રીમાં તો નવરાત્રી કદાચ પૂરી ન થાય. આપણે હવે એવું કહી શકીએ, કારણ કે ગુજરાતમાં ઠેર ઠેર અનેક શહેરોમાં ક્યાંક ને ક્યાંક નવરાત્રીમાં ઝઘડા થતા હોય છે. નવરાત્રીમાં અસામાજિક તત્વો બેફામપણે લડતા હોય છે. એ પ્રકારના દ્રશ્યો આપણે જોયા છે. આજે વાત રાજકોટની કરવી છે કે રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં જ કંઈક આવી ઘટના સામે આવી. વાત એ પ્રકારની છે કે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને 2018માં સજા માફી પર છોડવામાં આવ્યા હતા, અને એમને સજા માફી પર છોડવામાં કેમ આવ્યા, કારણ કે સજા માફી પર છોડવામાં કેમ આવ્યા એ મુદ્દાને લઈને પાછા કોર્ટ સુધી જનાર એવા હરેશ સોરઠિયા, જે પોપટ લાખા સોરઠિયા તત્કાલીન જે ચાલુ ધારાસભ્ય હતા, તેમની ગોળીના ઘા વડે અનિરુદ્ધસિંહ જાડેજાએ હત્યા કરી દીધી હતી. એમના પૌત્ર એટલે પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા પર ગરબામાં હુમલો કરવામાં આવ્યો છે. વાત કંઈક એ પ્રકારની છે કે ખોડલધામ નોર્થ ઝોનમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના આયોજન દરમિયાન કંઈક ડખો પડ્યો, એટલે જે વીઆઈપી સિટિંગમાં બેઠેલા લોકો હતા, વીઆઈપી સિટિંગમાં બેઠેલા કોઈ વીવીઆઈપી ગેસ્ટ આવતા, વીઆઈપી સિટિંગમાં બેઠેલા લોકોને એવું કહેવામાં આવ્યું એક સ્ટેપ પાછળ જવાનું, એટલે કે પાછળ બેસવાનું કહેવામાં આવ્યું. એટલે કહેવાય કે સન્માન બધાને વાલું હોય, પરંતુ સન્માનના વટે ક્યાંક ને ક્યાંક ત્યાં ઝઘડો થયો હોય તેવું સામે આવ્યું છે. વીવીઆઈપી ગેસ્ટ આવતાની સાથે જે વીઆઈપી ગેસ્ટ હતા એમને પાછળ બેસવું પડ્યું, એટલે ત્યાં એ રોષે ભરાયાની સાથે સાથે છરીના ઘા વડે હુમલો કરવામાં આવ્યો છે. કે જે હુમલો કરવામાં આવ્યો છે એમાં છાતીના ભાગે, કાનના ભાગે અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે. જે હુમલો કર્યો છે એ ભાઈને પણ ઈજાઓ પહોંચી છે. એમને પણ સારવાર દરમિયાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એમની પણ સારવાર ચાલી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે એ નવરાત્રીનો જે પર્વ છે તેનો આખો માહોલ ખરાબ થયો, અને ક્યાંક પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયાને ઈજાઓ પહોંચ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. એમાં આયોજકોની પણ નિવેદન સામે આવ્યા છે, પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપણે સાંભળી લઈએ એટલે આખી આ ઘટના શું છે તેની સ્પષ્ટતા આપણને મળી રહે. જે ખોડલધામમાં રાસ ગરબાનું આયોજન કરી ત્યાં પરસાણા ચોક નજીક રિંગ રોડ ઉપરની બાજુમાં ત્યાં એક મારામારીનો બનાવ બનેલ, જેમાં એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય, જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેસો. તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી, અને હાલમાં એ જે ઇન્જરી પામનાર છે 3 જણા છે, મૌલિક પરસાણા, હરિભાઈ સોરઠિયા અને અશોકભાઈ ફળદો, અને હાલ એ લોકો સારવાર હેઠળ છે અને ત્યાં ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. કોના દ્વારા મારવામાં આવી છે અને એની અત્યારે ક્યાં? એ જે મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે, એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે. એની અટકાયત કરવામાં આવી છે એટલે હાલ એને પણ થોડી ઇન્જરી છે, એટલે હાલ થોડી એને સારવાર હેઠળ લઈ જવાનો છે. તેમ છતાં હાલ પોલીસને હસ્તગત કરેલ છે. સાહેબ, આવી રીતે અસામાજિક તત્વો કે આવી રીતે સામાન્ય બાબતમાં દીકરી ઉપર ઘટના બની તો મોટી બની શકે, એટલે પોલીસ હવે કે એક્શન લેશે? ના, એટલે પોલીસે તો અગાઉ 3 શનિવારે ગરબાના આયોજકોને બધાને બોલાવીને બધાને સમજાવેલ કે ભાઈ કોઈને ટૂંકમાં અસભ્ય વર્તન કરવું નહીં, વ્યવસ્થિત વાતચીત કરવી, અને આ રીતના અને તમામને સૂચના આપેલી, અને એનું પાલન પણ કરતા હોય છે. પટેલ ખોડલધામમાં નવરાત્રિ મહોત્સવ માટે હું ત્યાં હાજર હતો, અને કોઈ અતિથિ વિશેષ આવેલા હતા, અને કોઈ વ્યક્તિને ત્યાં સોફા ઉપર બેઠેલા હતા, એમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવામાં આવી. ત્યાં નજરે તો મેં પણ જોયેલું નથી કે ભાઈ કોઈ અતિથિ આવ્યા છે તો તમે પાછલી સીટમાં વહી જાઓ. એટલે એ ભાઈ હટ્યા નહીં, એને સમજાવવાની ટ્રાય કરી, અને એ ભાઈએ ચલો તમને પાછળથી હું બતાવી દઉં હું કોણ છું ને આવી કંઈ વાત કરી, અને પાછળથી સીધી એના હાથમાં કંઈ હથિયાર હતું, અને હથિયારથી અમારા જે સ્વયંસેવકો હતા એમની ઉપર હુમલો કર્યો. અને એ ગેટની બહાર જ્યારે એને લઈ ગયા ત્યારે એમની ઉપર એમણે હુમલો કર્યો. આવી કંઈ ઘટના બની, અને આ રિગાર્ડમાં વરસાદ ખૂબ ચાલુ હતો, એટલે હું પણ અમારું એક પરિવાર હતું એમની સાથે, અને અતિથિને છોડવા માટે હું બહાર આવ્યો હતો ત્યારે આવી ઘટના બની. અને એ બાબતે હું પણ અહીંયા સાહેબ કોણ આવ્યા છે એમને પણ પૂછપરછ કરવા માટે આવ્યો છું, અને જે પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ પ્રોપર રીતે ઇન્ક્વાયરી કરી રહ્યા છે, અને બધાને મદદરૂપ થાય એવી રીતે વરસાદમાં હતા. ઈજાગ્રસ્ત અમારે એક મોહિતભાઈ કરીને છે, એક અશોકભાઈ કરીને છે, અને એક જયેશભાઈ કરીને છે. મારા ધ્યાનમાં 3 નામ આવ્યા છે, પણ 4 જણને વાગ્યું છે એવું મામૂલી નિશાન આવ્યું છે. કોઈ
ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. ફરિયાદ કોઈ કરવામાં આવી? અત્યારે ફરિયાદ કરવા માટે અમારા બીજા કાર્યકર્તાઓ સાહેબની કેબિનમાં બેઠા છે. એમને સાહેબ પણ વિસ્તૃત રીતે એમની ઇન્ક્વાયરી કરી રહ્યા છે. એટલે ફરિયાદ કરશે અને ચોક્કસપણે કરશે, કેમ કે કોઈને એનું નામ આ મીડિયામાં પણ મને જાણવા મળ્યું કે આ મહેકભાઈ કરીને કોઈ છે અને કોઈ અમારા સ્પોન્સર્ડ છે એના દ્વારા જે ઇન્વિટેશન અમારું હોય એ ઇન્વિટેશનવાળા પાસ ઉપર એ આવેલા હતા એવું જાણવા મળેલ છે. અને ઇન્વિટેશન પાસથી એ લોકો બેઠા હતા અને એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે કોઈ અતિથિ અમારા ટ્રસ્ટીઓ કે સાહેબ લોકો આવ્યા હોય તો અમે રિક્વેસ્ટ જનરલી કરતા હોય તો ભાઈ ત્યાંથી હટ્યા નહીં. એટલે અમારા સ્વયંસેવકોએ કીધું ભાઈ પાછળના સોફા ઉપર જતા રહ્યો અને ભાઈએ થોડું ઉગ્રતા કીધું કે આવો હું તમને બતાવી દઉં. એટલે એમને પાછળ ગેટની પાછળ એમની સાથે કોઈ હતું એ ખબર નથી, પણ હા હુમલો કર્યો ત્યારે એ એકલા હતા. નરેન્દ્રભાઈ, શું કહેશો? રાજકોટમાં આવી રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે જાહેરમાં. આ તો બેનું દીકરી હોત તો શું સ્થિતિ થાત? હવે આવા તત્વોને કોઈ આપણે રોકી ન શકીએ કે ભાઈ કેવી રીતે કરવાનું, કોણ શું કરવાનો છે અને પોતાના મનની શું વાત છે એવી ખબર ના પડે. એટલે આવા તત્વોને અમે તો એક સામાજિક સંસ્થાની સાથે જોડાયેલા છીએ અને બધા પરિવારો અને બધી દીકરીઓ બેની દીકરીઓ સારી રીતે નવરાત્રિનો ઉત્સવ માતાજીની આરાધના કરી શકે એના માટે અમે કાર્યરત હોઈએ. પણ હવે આવું કોઈ વ્યક્તિ કરી શકે તો આપણે એની પૂર્ણ તપાસ આપણા અધિકારીઓ શ્રી કરતા પણ હોય છે અને એ સારી રીતે તપાસ કરશે. ને આવા તત્વો જો અસામાજિક રીતે કંઈ કરતા હોય તો એમને પોલીસ સ્ટાફ એનો સબક શીખવાડશે, ચોક્કસ શીખવાડશે. મારું નામ વિજય કોરાટ છે. વિજયભાઈ, શું આખી ઘટના શું? ઘટના એવી હતી કે વલગામમાં વાનિયારસમાં આપણે વીવીઆઈપી બેઠકની વ્યવસ્થા કરી હોય છે અને એમાં આપણા સ્પોન્સર હોય એના પાસ ઉપરથી અને વીવીઆઈપી પાસ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એના પાસ કોઈ લઈને આવ્યા અને એના પાસ ઉપરથી આગલી હરોળમાં સોફામાં બે વ્યક્તિ બેઠા હતા. એટલે એને એમ કીધું કે ભાઈ તમે જરાક પાછળ આવી જાઓ ને. બીજા મોટા ગેસ્ટ હાઉસ હતા આપણે ત્યાં આઈજી સાહેબ આવતા હતા ને ઉપર ગેટ ઉપર બેઠા હતા. એટલે એને એમ કીધું ભાઈ તમે પાછળની હરોળમાં વયા જાઓ. તો એ બોલાચાલી બીજા કરવા એટલે ત્યાંથી બોલાચાલી કરતા કરતા એને પ્રેમથી નીચે ઉતાર્યા. ભાઈ તમે આમ સાઈડમાં લ્યો, ગેસ્ટ આવે છે. એટલે બીજા કોઈ ત્યાં કઈ લેડીઝ ને બધા બેઠા હોય અને ગાળાગાળી બીજા કરવા એટલે એવી રીતના એને પાછળ વહી ગયા. પાછળ જેવા ગયા છરીથી એને કાઢી અમારા લગભગ 3 થી 4 સ્વયંસેવકોને છરી મારવા.